ધારી શહેરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। થોડા દિવસ પહેલા જ એક સાથે 3 દુકાનના તાળા તોડી ધારી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરો હજુ તો ઝડપાઈ નથી। આ સમાચારની સાય હજુ તો સુકાઈ નથી ત્યાં ધારી શહેરના હાદસામાં બગીચાની એકદમ સામે આવેલ મોબાઈલ શોપના તાળા તૂટ્યાની ઘટના બની છે। ત્યારે આ અંગે સેવાકીય સંસ્થા એવી બજરંગ ગ્રુપ અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટણીએ ધારી પોલીસ સ્ટેશન ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું છે। ધારી શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લા પોલીસ અને ધારી શહેર પોલીસની તસ્કરો પડકાર ફેંકી રહ્યા છે ત્યારે લોકોને શાંતિ અને સલામતી માટે રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને હોમગાર્ડ જવાનોને જાહેર ચોક તેમજ મુખ્ય રોડ ઉપર પોઈન્ટ ફાળવવામાં આવે। જે કે સિંહ ગુજરાતી સાથે સંજય વાળા ધારી ગામમાં થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજરંગ ગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં 2 વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે।